આજે વાવ તાલુકાના બાલોંત્રી ગામના ઋષિબા વડીલ 4-5 દિવસથી અનશન ઉપર બેઠા છે, ત્યારે એમની મુલાકાત લેવા માટે ખેડૂત આગેવાન તરીકે અમે આવ્યા। ભાજપના આગેવાન છે અને સતત એક મજબૂત માથું હોય વડીલ અગ્રણી તરીકે અને વર્ષોની અંદર લોકોની અંદર સારી છાપ ધરાવતા હોય, ત્યારે બાલોંત્રી જેવા અનેક ગામો પાણીની અંદર ગરકાવ છે, ત્યારે બાલોંત્રી ગામની ચિંતા કરીને ભાજપના વડીલ આગેવાન ઋષિબા પટેલ અત્યારે મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય, ત્યારે અહીંયા કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવ્યા હોય, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામડાની મુલાકાત લેતા હોય, ત્યારે ભાજપના એક પણ મજબૂત અગ્રણીએ આવી અને ઋષિબાની મુલાકાત નથી કરી। અને આ પરિસ્થિતિ એવી છે કે આ લોકોએ ગામ લોકોની ચિંતા કરી, જ્યારે વોટ લેવાતા ત્યારે આ ઋષિબાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો। માત્ર ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓનો ઉપયોગ કરી અને ફેંકી દેશે એવી પરિસ્થિતિ ઊભી થઈ। કોંગ્રેસના અગ્રણીઓ આવ્યા, સામાજિક અગ્રણીઓ આવ્યા, અમારા જેવા ખેડૂત આગેવાનો આવ્યા, ઘણા બધા લોકોએ મુલાકાત કરી, બાકી હજી સુધી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનું એક પણ મજબૂત માથું આવે અને આશ્વાસન નથી આપ્યું, મુલાકાત નથી લીધી અને કોઈ પણ ઘટતું કરવા માટેની બાંયધરી નથી આપી। ત્યારે દુઃખદ વાત સાથે આ એવી ઘટના છે કે આટલા દિવસથી 82 વર્ષની ઉંમરના ભાજપના મજબૂત આગેવાન મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય, ભૂખ હડતાલ લઈને બેઠા હોય, ત્યારે આ લોકોને આશ્વાસન સુદ્ધા આપવા માટે નથી આવી ગયા। ત્યારે ચોખ્ખું ઘી જેવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી આગેવાનોનો માત્ર ઉપયોગ કરે છે, જ્યારે લોકોનું કામ કરવાનું હોય ત્યારે હાથ હધર કરી જશે। આ પોઝિશન વાવ તાલુકાની છે।